વટસાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટસાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. આ વર્ષે વટસાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને, તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે, કારણ કે વટસાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવારથી ચાલુ રહેશે. વૈદિક પંચાંગ અનુસાર વટસાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7:31 વાગ્યાથી શરૂ થઈ 22 જૂન શનિવારે સવારે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે. તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે. આને આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂને છે, એટલે કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 5:24 થશે, પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે. 21મી જૂને વટસાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે. શુભ યોગ સવારથી સાંજ 6:42 સુધી છે, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ 6:19 સુધી છે. તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે 11:55 થી બપોરે 12:51 સુધીનું છે. એવામાં તમારે વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ, તે તમારા માટે શુભ રહેશે. વટ સાવિત્રીની વ્રત પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીના કથ સાંભળવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. ચાલો બોલો. આજે કે શું દિવસ છે કે પૂજા તમે કરી રહ્યા છો? હા, વટસાવિત્રી વ્રતની પૂજા છે, જેના થકી આયુષ્ય માટે ખાસ પૂજા કરવામાં આવે છે. ને વડ ભગવાનની પૂજા એ માટે કરવામાં આવે કે પોતાના પતિનો આયુષ્ય વૃદ્ધિ થાય ને પોતે અખંડ સૌભાગ્યવતી થાય. ધાર્મિક મહત્વ શું છે? ધાર્મિક મહત્વ એક છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પૂજન થાય છે. એક જ વડના દિવસે 3 દિવસ ભગવાન એક જ જગ્યા પર રહેલા છે. આજે મહિલાઓ કઈ પ્રકારે પૂજા અર્ચના? મહિલાઓ અબીલ ગુલાલ, સિંદૂર, કંકુથી પૂજા કરે છે અને એકબીજાના સેઠામાં હળદરનો સૂકી હળદર નાખવાથી જેનેથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આખા દિવસ મહિલાઓ કેવી પ્રકારનું વ્રત ઉજવે છે? એ વ્રતમાં એક જ ફળ ખાય છે. એક જ ફળ ખાઈને 24 કલાકનું વ્રત કરે છે. આમ તો જોવા જાય તો 3 દિવસ કરાય, 13, 14 ને એમાં પૂનમ પણ ઘણી નહીં થઈ શકે, એટલે એક ફળ ખાઈને એક તાણું ઉપવાસ કરીને બી આ વ્રત કરે છે.